રાજુ કરપડાની આજે ખેડૂતોને લઈ અને સુરેન્દ્રનગરના ગડાદ ગામમાં એક ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ખેડૂત મહાસંમેલનમાં હવે ખેડૂતો પણ પહોંચી રહ્યા છે અને ટ્રેક્ટરો લઈ અને ખેડૂતો આ સંમેલનમાં પહોંચી રહ્યા છે અને તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એની ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અનેક ચર્ચાઓ એવી થઈ રહી હતી કે રાજુ કરપડા હવે શું કરશે, કઈ પાર્ટીમાં જોડાશે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે રાજુ કરપડા દ્વારા આજે ખેડૂતોનું એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંમેલનમાં હવે ખેડૂતો પહોંચી રહ્યા છે, ટ્રેક્ટરો લઈને પણ ખેડૂતો પહોંચી રહ્યા છે, તૈયારીના પણ દ્રશ્યો સામે આવ્યા છે અને ખેડૂતો મોટી સંખ્યામાં આ સભામાં પહોંચશે એવી ચર્ચાઓ પણ થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। ગડાદ ગામે ખેડૂત સભા છે, રાજુભાઈના સમર્થનમાં અહીંથી અમે 100 થી 150 જણા જવાના છીએ અને ગમે ત્યાં સભા છે ત્યાં પણ સડલા તરફથી અનાજ અને કરિયાણું ને છાશ જે કંઈ જરૂર પડશે તે સડલા તરફથી આપવામાં આવશે અને દરેક ખેડૂતો રાજુભાઈને સમર્થનમાં જ છે। જય હિન્દ, જય ભારત। મોડી તાલુકાના ગડાદ ગામે ખેડૂત મહાસભા રાખેલી છે, એમાં રાજુભાઈના સમર્થનમાં દરેક ખેડૂતે આવવાનું છે અને જેટલા બને એટલો વધુ સંખ્યા આવજો અને રાજુભાઈને ગમે ત્યાં ખેડૂત સભા હશે તો દરેક ખર્ચો કે અનાજ કરિયાણું કે છાશ ગમે તેની જરૂર પડે છે તો હડલા તરફથી આપવામાં આવશે અને રાજુભાઈ હારે હડલાના ખેડૂતો દરેક વ્યક્તિ રાજુભાઈ સાથે જ છે, એમના સમર્થનમાં જ છે। જય મોડી તાલુકાના ગડાદ ગામે બધા ખેડૂતને ખેડૂત સભા છે તેમાં બધાને આવવાનું છે અને સડલા ગામના 150 થી 200 ખેડૂત આવવાના છે। કડમાં ને બધા મોડી તાલુકાના પાણીનો મોટી સમસ્યા છે, એ માટે બધા ખેડૂતને આહવાન કર્યું છે કે ગડાદ ગામે બધા ખેડૂતો આવે। ખેડૂતો રાજુ કરપડાની સભામાં પહોંચી પણ રહ્યા છે અને ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્રનગરના જે ખેડૂતોના પ્રશ્નો છે, ખેડૂતોના જે પાણીના પ્રશ્નો છે, એમના ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યા, આ તમામ મુદ્દાઓને લઈ અને આજે રાજુ કરપડા એલાન કરવાના છે એવી પણ વાત કરવામાં આવી રહી છે। રાજનીતિક રીતે જો ચર્ચા કરવામાં આવે તો આ કદાચ રાજુ કરપડાનું એક શક્તિ પ્રદર્શન પણ ગણવામાં આવી રહ્યું છે, કારણ કે અનેક પાર્ટીઓ છે, ભાજપ, કોંગ્રેસ, આ તમામ લોકો એવો પ્રયાસ કરી રહ્યા છે કે રાજુ કરપડા એમની પાર્ટીમાં જોડાય અને એ કોઈ પણ પાર્ટીમાં જોડાય એના પહેલા આ જે ખેડૂત સંમેલન છે એને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાનું એક શક્તિ પ્રદર્શન પણ કહેવામાં આવી રહ્યું છે। તેઓ તમામ પાર્ટીઓને કદાચ એવું પણ બતાવવા માંગે છે કે તેમની સાથે કેટલા ખેડૂતો છે, ખેડૂતોનો તેમને કેટલો સાથ છે। રાજુ કરપડાની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના અનેક નેતાઓ સાથે રાજુ કરપડા મીટિંગ કરતા પણ જોવા મળ્યા। આ મીટિંગોની વચ્ચે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે રાજુ કરપડા જોડાશે તો ભાજપમાં જ, પરંતુ રાજુ કરપડા દ્વારા એક વાત કહેવામાં આવી હતી કે આ તમામ કોઈ પણ પાર્ટીમાં જોડાય, કોઈ પણ નિર્ણય લે એના પહેલા તેઓ ખેડૂતો સાથે વાત કરવા માંગે છે, ખેડૂતોની વચ્ચે જવા માંગે છે અને ખેડૂતો શું કહે છે તે પણ તેઓ સાંભળશે એવી વાત કરવામાં આવી હતી। ને આ તમામ વાતોને લઈને જ આજે જે સુરેન્દ્રનગરના ગડાદ ગામમાં ખેડૂતોનું એક મહાસંમેલન મળવાનું છે, રાત્રે 8 વાગે આ મહાસંમેલન મળવાનું છે અને ખેડૂતો જે પહોંચી રહ્યા છે અને ખેડૂતો જે કહી રહ્યા છે તે પણ તમે સાંભળ્યું। રાજુ કરપડાની જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા ખાસ એક વાત કરવામાં આવી છે અને આ મહાસંમેલનમાં જે આગામી સમયમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે એ પ્રશ્નો કેવી રીતે ઉઠાવવા એને લઈ અને રાજુ કરપડા એક નિવેદન આપશે એવી વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી હતી। હવે જોવાનું રહેશે કે રાજુ કરપડા શું બોલે છે, શું કોઈ પાર્ટીને લઈને વાત કરે છે કે પછી માત્ર ને માત્ર ખેડૂતોના મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।